ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. અમદાવાદનો સંઘ ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવેલો. પછી હરિભક્તોએ રસોઈ આપી એટલે મહારાજ માટે થાળ બનાવ્યો. મહારાજ થાળ જમ્યા અને સંતોને પણ જમાડ્યા. પછી મહારાજ તો ઉગમણે ઓરડે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. એ વખતે કેસર ચંદન લઈ અને અમદાવાદના હરિભક્તો ઊભા હતા. તે મહારાજની પૂજા કરવા માટે આવ્યા. કેસર ચંદનથી મહારાજને લલાટમાં અર્ચા કરી અને હૃદયને વિશે, બે બાહુને વિશે અને ઉદરને વિશે ચંદન ચર્ચ્યું. બે ચરણારવિંદે પણ ચંદન ચર્ચ્યું. પછી મહારાજની આરતી ઉતારી. મહારાજે સર્વે હરિભક્તોને છાતીમાં ચરણ આપ્યા. પછી હરિભક્તોએ સાધુની પૂજા કરી અને સભા ભરાઈને બેઠી. મહારાજે એક ઘડી વાત કરી અને પછી અક્ષરભુવનમાં પધાર્યા. હરિભક્તો સાધુ બધાય ઉઠ્યા તે સૌને ઉતારે ગયા અને શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર પોઢી ગયા. બીજે દિવસે મહારાજ સવારમાં ઉદાસ થઈ અને એકાએક ચાલી નીકળ્યા. દામોદરે મહારાજને સામા આવતા જોયા એટલે દામોદરને એમ જણાયું કે મહારાજ આજે ઉદાસ થયા છે. તે દામોદર તો પાછળ ચાલ્યા. મહારાજ કે તમે પાછા વળી જાઓ. તોય દામોદર પાછા વળ્યા નહીં અને મહારાજની પાછળ ચાલ્યા. મહારાજ તો ખીમા સુતારના ઘરે ગયા એટલે ખીમા સુતાર તો રાજી થયા અને મહારાજ માટે ઢોલિયો ઢાળી દીધો. એના ઉપર પ્રભુ બિરાજમાન થયા. પછી મહારાજે દામોદરને ખીમા સુતારની ડેલીએ ઊભા રાખ્યા. મહારાજ કે કોઈને અમારી પાસે આવવા દેતા નહીં. પછી ખીમા સુતાર તો મહારાજને હાથ જોડીને ઊભા રહ્યા. હે મહારાજ, તમે આજે પધાર્યા તે બહુ સારું થયું. ભલે પધાર્યા, મારું ઘર પવિત્ર કર્યું. એવી રીતે મહારાજની સ્તુતિ કરી. મહારાજ કે કાંઈ જમવાનું છે? અમને ભૂખ લાગી છે. ખીમો સુતાર કે મહારાજ તમે જમો ને એવું તો કાંઈ નથી, રસોઈ કરાવું. મહારાજ કે રસોઈ નથી કરવી, જે તૈયાર હોય ને એ લાય. એટલે ખીમા સુતારે બાજરાનો રોટલો અને ગોરસ મહારાજને આપ્યું. પછી ઘી ગોળ લઈ આવ્યા. તે મહારાજ પ્રથમ ઘી ગોળ અને રોટલો જમ્યા. પછી ગોરસ અને રોટલો જમ્યા. જમીન ચડું કર્યું ને એટલે ખીમો સુતાર કે મહારાજ તમે કહેતા હતા કે ભૂખ લાગી છે પણ કાંઈ જમ્યા નહીં. એમ કહીને મહારાજને સોપારીના કટકા દીધા. તે સોપારી મહારાજ જમ્યા અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. એ વખતે મુક્તાનંદ સ્વામી આવ્યા. તો એમણે દામોદરને કીધું કે મહારાજ અહીંયા છે. પણ મહારાજે ના પાડેલી કે કોઈને અમારી પાસે આવવા દેશો નહીં. એટલે દામોદરે કીધું કે સ્વામી તમે અહીંયા ઊભા રહો, હું મહારાજને પૂછી આવું. મુક્તાનંદ સ્વામી કે બહુ સારું, જાઓ પૂછીને આવો. મહારાજની મરજી હોય તો દર્શને આવીએ, નહીંતર અહીંથી પાછા વળી જઈએ. પછી દામોદર તો કમાડ ઉઘાડીને મહારાજની પાસે ગયા. મહારાજને કે મહારાજ મુક્તાનંદ સ્વામી આવ્યા છે, તે એમને તમારી પાસે આવવા દઉં? મહારાજ કે આવવા દો, પણ બીજા કોઈને આવવા દેતા નહીં. સ્વામી મહારાજ પાસે આવ્યા અને મહારાજને પગે લાગીને પાસે બેઠા. મહારાજ કે કાંઈ જમશો? અમે અડધો રોટલો જમ્યા છીએ અને હજી અડધો રોટલો વધ્યો છે, એ તમે જમો. સ્વામી કે હા મહારાજ, લાવો જમું. પછી અડધો રોટલો ને ગોરસ સ્વામીની આગળ મૂક્યું એટલે સ્વામી કે ગોરસ તો નહીં જમાય અને બાજરાનો રોટલો જમીશ. પછી ખીમો સુતાર ઘી લઈ આવ્યા. તે સ્વામી ઘી ને રોટલો જમ્યા. પછી સ્વામીના હાથ ધોવરાવ્યા અને જમીન પાણી પીને પછી સ્વામી મહારાજની પાસે બેઠા. થોડી જ વારમાં દરબારમાંથી મોટીબા, લાડુબા, દાદો ખાચર અને બીજા ડોશીઓ બધા ખીમા સુતારની ડેલી આવ્યા. દામોદરને કે મહારાજ અહીંયા છે? દામોદર કે મહારાજ તો છે, પણ મને મહારાજે કીધું છે કે કોઈને અમારી પાસે આવવા દેશો નહીં. માટે લ્યો હું મહારાજને પૂછી આવું. મહારાજ કહે તો તમે આવજો. પછી પૂછવા ગયા. તેણે મહારાજની આગળ જઈને કીધું કે મહારાજ
દાદો ખાચર, મોટીબા, લાડુબા અને બીજા ડોશીઓ આવ્યા છે. તો તમે કહો તો અહીંયા આવે. મહારાજ કે ચાલો આપણે જઈએ. એમ કહીને મહારાજ ઉઠ્યા તો દાદા ખાચર ને બાઈઓ સર્વે ભેળા થઈ અને દરબારમાં આવ્યા. મહારાજ આવી લીમડા નીચે ઘડીક બેઠા, પછી અક્ષરભુવનમાં પહોંચી જતા હતા. એકવાર શ્રીજી મહારાજ અક્ષરભુવનમાંથી ચાખડીએ ચડી અને ઉગમણા બારના ઓરડે પધાર્યા. ત્યાં ઢોલિયા ઉપર ઉગમણા મુખારવિંદે વિરાજમાન થયા અને અક્ષરભુવનથી આથમણી બાજુ રામપ્રતાપભાઈનો ઉતારો હતો. તે રામપ્રતાપજી મહારાજ પણ શ્રીજી મહારાજની પાસે આવ્યા અને આવીને બેઠા. એ વખતે સાધુ હરિભક્તો બધાય મહારાજની પાસે બેઠેલા અને વરસાદનું વાદળ ચડ્યું ને તે વરસાદ વરસવા માંડ્યો. પછી કોઈકે આવીને કીધું કે મહારાજ પાંચુબાના કોઠા ઉપર ચૂવે છે અને કોઠો પલળે છે. મહારાજ કે જાઓ જાઓ, કોઈક ચુવાકને સમૂહ કરો. પણ સભામાંથી કોઈ ઉઠ્યું નહીં. પછી મહારાજ પોતે ઊભા થયા અને કોઠો પાંચુબાના ઓરડામાં આથમણી પછી અને હાલમાં જે હવેલીનો દક્ષિણાદો કરો છે ને એ બેની વચમાં હતો. મહારાજે જેને જોયું તો કોઠો પલળતો જોયો એટલે મહારાજે બધાને બોલાવ્યા. મહારાજ કે આ કોઠો ઉપાડો. એટલે બધાએ કીધું કે મહારાજ કોઠો ભારે છે, નહીં ઉપડે. મહારાજ કે દોરડા લાવો અને એને બાંધો. પછી કોઠાને હેઠે દોરડા બાંધી અને એને ઉપાડી લ્યો. પછી એવી રીતે બાંધીને પછી બધાએ ઉપાડી લીધો અને ઉગમણા ખૂણે મેલ્યો. હવે અહીંયા દિવાલમાં એક દર હતું. તો એક સર્પ હતો ને મોઢું કાઢીને મહારાજની સામું જોઈ રહેલો. મહારાજ કે સાણસો લાવો અને આ સર્પને પકડો. એમ કીધું એટલે સર્પ તો દરમાંથી હાથ એક બારો નીકળ્યો અને મોટી ફેણ માંડીને જીભના લબકારા કરે અને મહારાજની સામું જુએ. પછી સાણસે કરીને એને ઝાલ્યો ને તે મોઢાથી એક હાથ છેટે જલાણો. સર્પ તો મોટી ફેણ માંડી અને મહારાજની સામું જોઈ રહેલો. મહારાજ કે સર્પ બહુ જબરો છે, એક સાણસાથી નહીં જલાય. માટે બીજો સાણસો લાવો અને 2 માણસો બોલાવો. પછી બીજો સાણસો લઈ આવ્યા અને બીજા માણસો આવ્યા. તે સર્પ તો બહુ જબરો હતો ને તે 2-3 માણસોએ ભેગા થઈને માંડ ઉપાડ્યો. એને ઉપાડીને લઈને ચાલ્યા અને મહારાજ તો ઉગમણા બારના ઓરડે બિરાઈ ગયા. હવે પેલો સર્પ તો મહારાજની સામે એમ ને એમ જોઈ રહેલો. પછી આગળ મંદિર કરવા સારું ઓરડા પાડી અને ચોગાન કર્યું હતું ને ત્યાં સુધી સર્પ મહારાજની સામું જોઈ રહેલો. તે દરવાજા સુધી લઈ ગયા ત્યાં સુધી સામું જોઈ રહેલો. પછી મહારાજ તો ઢોલિયા ઉપર બિરાજમાન થયા. હવે શ્રીજી મહારાજની આ બધી ક્રિયા જોઈને તે રામપ્રતાપજી મહારાજને સંકલ્પ થયો કે ઘનશ્યામ જ્યારે ઘરે હતા ત્યારે કાંઈ કામ કરતા નહીં. એક દી ચીબડી નીંદવા ગયા હતા તો ચીબડીના વેલા કાપી નાખેલા. અને અહીંયા તો જુઓ ને કાઠી દરબારોનું કેવું કામ કરે છે, ઘરે તો કાંઈ કરતા નહીં. શ્રીજી મહારાજ મોટા ભાઈનો આ સંકલ્પ જાણી ગયા. પછી મહારાજે વાત કરી. મહારાજ કે કોઈને એવા સંકલ્પ થતા હશે કે મહારાજ તો ઘરે કાંઈ કામ કરતા નથી અને અહીંયા તો જાણે કાઠી દરબારોનું દોડીને કામ કરે છે. પણ આ કોઈ કાઠી નથી, આ તો બહુ મોટા મુક્તો છે. આમને મોટા દેવની પણ ઉપમા દેવાય નહીં એવા મોટા છે. અમે હિન્દુસ્તાનમાં રહ્યા અને વનમાં ફરતા કેટલાક રજવાડામાં આવ્યા, પણ અમને કોઈ રાખી શક્યા નહીં. અમે સત્સંગમાં આવ્યા અને રામાનંદ સ્વામી પાસે રહ્યા તો પણ હરિભક્તો અમને કોઈ રાખી શક્યા નહીં. અને અહીંયા આ દરબારમાં જે હરિભક્તો છે તે અમારી અનુવૃત્તિમાં રહ્યા, અમારું ગમતું કરીને અમને વશ કરી લીધા. એટલે એમની ભક્તિ વડે કરીને અમે અહીંયા રહ્યા છીએ અને એમનું કામ એમણે સર્વે અમને સોંપી દીધું છે. તે અમારાથી કાંઈ અંતરાય રાખ્યો નહીં એટલે અમે એની ખબર રાખીએ છીએ. તે જો કોઈને એવા સંકલ્પ થતા હશે કે આ તો કાઠીની નોકરી કરે છે. પછી રામપ્રતાપભાઈએ હાથ જોડીને કીધું કે હે ઘનશ્યામભાઈ, મને આવો સંકલ્પ થયો હતો. એટલે શ્રીજી મહારાજ હસવા માંડ્યા અને અક્ષરભુવનમાં પધાર્યા.
એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ વાસુદેવ નારાયણના ઓરડાની આથમણો ખંડ છે ને ત્યાં ઢોલિયા ઉપર ઉગમણા મુખારવિંદે વિરાજમાન થયા. મહારાજની આગળ સર્વે સાધુ અને હરિભક્તો ત્યાં બેઠા હતા અને મહારાજ એમની આગળ વાતો કરતા હતા. એ વખતે મૂળજી બ્રહ્મચારી આવ્યા તો મહારાજને કે મહારાજ થાળ તૈયાર થયો છે, માટે જમવા પધારો. મહારાજ કે થાળ અહીંયા લઈ આવો. પછી થાળ અહીંયા લઈ આવ્યા. એટલે શ્રીજી મહારાજ તો વાસુદેવ નારાયણના ઓરડામાં ઉતરાદે મુખારવિંદે પાટલા ઉપર વિરાજમાન થયા અને મહારાજની આગળ બાજોઠ મૂકી અને એના ઉપર થાળ મૂક્યો. રઘુવીરજી મહારાજે અથાણું અને પાપડ લાવીને મહારાજની પાસે મિલ્યા. પછી મહારાજની પાસે બેઠા. બ્રહ્મચારી તો રૂમાલ લઈને મહારાજને હવા નાખવા માંડ્યા. મહારાજને કે જમો મહારાજ. એટલે મહારાજ તો જમવા માંડ્યા. મહારાજ લાડુ, જલેબી, બિરંજ, બરફી, શીરો, પૂરી, હરીસો, દૂધપાક આ બધું જમતા જાય અને વચ્ચે વચ્ચે જળપાન કરતા જાય. એવી રીતે મહારાજ જમતા હતા ને ત્યાં અદ્ભુતાનંદ સ્વામી આવ્યા. મહારાજે એમની સામું જોઈને કીધું કે સ્વામી કેમ અત્યારે આવ્યા? સ્વામી કે મહારાજ હું પુસ્તક લખતો હતો ને તે પૂરું થયું છે, એટલે પુસ્તક લઈને તમારી પૂજા કરવા સારું આવ્યો છું. મહારાજ કે અહીંયા બેસો. એટલે સ્વામી બેઠા. મહારાજ બ્રહ્મચારી સામું જોતા જાય અને જમતા જાય. રઘુવીરજી મહારાજ કે હે મહારાજ, તમે બ્રહ્મચારી સામું જુઓ છો તે કાંઈ જોઈએ છીએ? મહારાજ કે કાંઈ જોઈતું તો નથી, પણ બ્રહ્મચારી સામું જોયું એટલા માટે કે આ સાધુને થાળ આપવો છે. બ્રહ્મચારી કે મહારાજ તમે તો પહેલાં જમી લ્યો પછી આપજો. એટલે મહારાજ જમવા માંડ્યા. મહારાજ સારી પેઠે થાળ જીમ્યા. પછી દૂધ, ભાત અને સાકર જીમ્યા અને ગોરસ ને સાકર છેલ્લી વારે જીમ્યા. અને પછી મહારાજ કે આ થાળ અદ્ભુતાનંદ સ્વામીને આપો. બ્રહ્મચારી કે મહારાજ જેનો થાળ છે એને પ્રસાદી આપવી જોઈએ ને. મહારાજ કે એમને કાલ આપજો. બ્રહ્મચારી કે વ્યવહારમાં તમે જાણો નહીં, જેણે થાળ કરાવ્યો છે એમના છોકરા અને ઘરના માણસો બધાય ભૂખ્યા બેઠા છે. કારણ કે મહારાજનો થાળ કર્યો છે ને તે પ્રસાદી આપશે એવું માનીને પ્રસાદીની રાહ જોઈને બેઠા છે. થાળ આવે તો જમીએ. એટલે તમે એમ કહો છો કે આજનો થાળ સાધુને આપો, તો મારે કેમ કરવું? પછી મહારાજ હસવા માંડ્યા. મહારાજ રઘુવીરજી મહારાજને કે બ્રહ્મચારી મહારાજની મરજી પ્રમાણે કરો તો ઠીક. રઘુવીરજી મહારાજનું વચન સાંભળ્યું ને એટલે બ્રહ્મચારી કે બે બાપ દીકરો એમ બોલે છે, પણ મેં જે કીધું એના ઉપર વિચાર કરતા નથી. પછી મહારાજ હસતા હસતા ચડવું કર્યું અને કોગળા કરીને જળપાન કર્યું. પછી મુખવાસ જમતા બ્રહ્મચારીને કે થાળ રહેવા દો. એમ કહીને મહારાજ ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા અને મહારાજ ચરણ હેઠે રાખી અને ઉગમણે મુખારવિંદે બિરાજમાન થતા હતા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.